તો પૃથ્વી ઉપર એ મુશ્કેલી સર્જાય. એમ જ્યારે આપણા જીવનની અંદર ચોક્કસ સમયે આયોજનબદ્ધ આપણું જીવન ન હોય તો આપણા જીવનની અંદર પણ અનંત પ્રકારના આળસ, પ્રમાદ, ક્રોધ, મોહ, લોભ આવી રીતના અનેક જે દુર્યોધનો છે ને એ આપણી અંદર પ્રવેશ કરે અને આપણી અંદર પ્રવેશ કર્યા પછી આપણું જીવન એ બગાડી નાખે છે, વ્યર્થ જાય છે. માટે આપણે આપણા જીવનની અંદરથી આવા દુર્યોધનને પોતાના મનથી પકડી અને એને બહાર કાઢી અને ફેંકી દેવા જોઈએ કે જેથી આપણા જીવનની અંદર શુદ્ધતા આવે, જીવન જીવવાનો આનંદ મળે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.